હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે છે તારીખ 15/3/2025 ને સવારના વાગ્યા છે 5. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે બધા ફરવા. તો ક્યાં જવાનું છે અત્યારે સસ્પેન્સ રાખવાનું છે. આગળ તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને ખબર પડશે કે કઈ સાઈડ જવાનું છે, કયા સ્થળે જવાનું છે. અત્યારે આ બધી હોળીઓની છૂટી ચાલી રહી છે. તે દરમિયાન મારા બાપુજીએ વિચાર્યું કે આપણે એકાદા મંદિરે કે આપણે હોલિડે છે તેથી આપણે ક્યાંક આમ ધાર્મિક સ્થળે ફરવા જઈએ. તો અમે બધા જઈ રહ્યા છીએ. તો તમે પણ આ વિડીયોમાં બન્યા રહો. અમે તમને આગળ બતાવીશું ક્યાં જાવી છીએ, કેવી રીતે જાવી છીએ, વચ્ચે શું આવે છે તે બધું તમને બતાવશું. જ્યાં જાશું ત્યાં મંદિરના તમને દર્શન પણ કરાવશું. તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો. હેલો ગાઈઝ, આપણે બધા તૈયાર થઈને નીકળી ગયા છીએ. અમારા ભાઈનો છોકરો હર્ષિલ છે, અમારો મોટો ભાઈ દર્શન છે. આપણે બધા જઈએ છીએ. અને ક્યાં જવાનું છે અત્યારે આપણે તમને કહેતા નથી. વિડીયોમાં તમે બન્યા રહેજો. આગળ તમને બધું દેખાડવામાં આવશે. જે મંદિરે જશો તે તમને મંદિરના દર્શન કરાવવામાં આવશે. તમે વિડીયોમાં આગળ બન્યા રહ્યો. મારા બા દાદા, મારી બેન છે, મારા બાપુજી છે, આપણે બધા જઈએ છીએ. સોહાની કહી દે બધાને આવે. અત્યારે દી ઉગી ગયો છે અને આપણે જેતપુર પહોંચી ગયા છીએ. અને અત્યારે બધાને ભૂખ લાગી છે. બધા કે આપણે નાસ્તો કરવો છે. તો આપણે નાસ્તા માટે અત્યારે પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે જઈએ નાસ્તો કરવા. ચાલો બધા નાસ્તો કરવા. વણેલા ગાંઠિયા છે, જલેબી છે, મરચા, એવું બધું છે સલાડ સાથે. તો ચાલો બધા આપણે નાસ્તો કરીએ. દાદાના ગાંઠિયા પ્રખ્યાત છે આપણે. દર્શન આપણા વ્યુઅરને કહી દે બધા આવી જાય નાસ્તો કરવા. તો નાસ્તો કરી લીધો, પણ હવે અમારી ગાડીને નાસ્તો કરાવવાનો છે. તમારો અવાજ હાલે છે. અત્યારે આપણે દામોકુંડ જુનાગઢ પહોંચી ગયા છીએ.
તો ચાલો આવો બધા સ્નાન કરવા. આપણે તો અત્યારે જૂનાગઢમાં રઘુનાથ દ્વાર મંદિરે પહોંચી ગયા છીએ. ત્યાં શિવજી ભગવાનનું ભવ્યથી ભવ્ય મંદિર છે અને ભોળાનાથનું બહુ મોટું મંદિર છે. તો ચાલો અમે તમને આપણે આ રઘુનાથ મહાદેવના દર્શન કરાવીએ. હાલમાં આપણે જેમ તમને અત્યારે શ્રી ભોળાનાથના દર્શન કરાવ્યા, તો અત્યારે હાલમાં અમે પહોંચી ગયા છીએ અત્યારે આપણે મરઘી કુંડે, જ્યાં આપણે ભવનાથનો મેળો હોય છે ત્યારે જે સાધુ સંતો જે સ્નાન કરતા હોય છે ને જ્યાં સ્નાન દરમિયાન તેમને ભગવાનની પ્રાપ્તિ પણ થતી હોય છે, તો તે તમને અત્યારે મરઘી કુંડને આપણે તમને દર્શન કરાવીએ. ચાલો અમે તમને મરઘી કુંડના દર્શન કરાવીએ. અત્યારે આવ્યા છીએ વેલનાથ બાપુની જગ્યાએ. ત્યાં અહીંયા આપણે અત્યારે વેલનાથ બાપુનો આશ્રમ છે. તો વેલનાથ બાપુનો આશ્રમ છે તો આપણે તમને ચાલો વેલ બાપુના સમાધિનું આપણને તમને થોડુંક ઝલક દેખાડીએ. આ અત્યારે વેલનાથ બાપુ છે એ બહુ મોટા સંત થઈ ગયા છે, તો એનું બહુ મોટું મહત્ત્વ છે, બહુ મોટો ઇતિહાસ છે વેલનાથ બાપુનો. એ અત્યારે ઇતિહાસ તમને જો વર્ણવવા બેસું તો કલાકોની કલાકો વીતી જાય, કેવડો મોટો એનો ઇતિહાસ છે. તો ચાલો અમે તમને ખાલી વેલનાથ બાપુની જગ્યાનો દર્શન કરાવીએ, એની સમાધિના. આપણે અત્યારે જટાશંકર મહાદેવના મંદિરે જઈએ છીએ, તો ત્યાં જઈને આપણે તમને જટાશંકર મહાદેવના દર્શન પણ કરાવીશું. તો અમે બધા અત્યારે ચાલીને જઈએ છીએ. બાપુજી જવું છે ને જટાશંકર મંદિરે? જટાશંકરના મંદિરે દર્શન કરવા જવું જ પડે ને. હા હર્ષિલ કહી દો બધાને, આપણે દર્શન કરાવશું તમને મંદિરે. હાલો હાલો બધા હાલો. તો ચાલો આપણે જઈએ અને તમને ડાયરેક્ટ તમને જટાશંકર મંદિરના દર્શન કરાવીએ. તમે જો જટાશંકર જાશો
તો તમને રસ્તામાં જંગલનો પણ ખાસો અનુભવ થશે. તમને એમ થશે કે આપણે જંગલમાં જ આવ્યા છીએ, એવો એક્સપિરિયન્સ થશે તમને. મારો ઓલી બાજુ વયા જાઓ, બાખર દઈ જાઓ તમે ડાયરેક્ટ. બસ આને જો સ્વાની જો બાપુજી જોઈ ઓલું મારે વાળું. પછી બીજું આવે ને બીજાને નજીક જા, થોડીક નજીક જા. કાંઈ ન કરે. ફાઇનલી અમે જટાશંકરે પગો આવી ગયા છીએ. બહુ રસ્તો વીક હોવાથી આમ તમને વીક છે પણ છતાં તમને બહુ મજા આવશે. આમ પહાડ જેવું છે, જંગલ વિસ્તાર પ્રોપર. તમને એમ લાગે કે આપણે જંગલમાં જ છીએ. ચાલો અમે તમને ત્યાં જઈને દર્શન કરાવીએ જટાશંકર મહાદેવના. ફાઇનલી આપણે જટાશંકર પહોંચી ગયા છીએ. ચાલો આપણે અંદર જઈને તમને દર્શન કરાવું જટાશંકર મહાદેવના.
હર મહાદેવ. મહાદેવ 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 મહાદેવ